નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પડારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ આયાનગર ઓમકારેશ્વર મહાદેવ ખાતે થઈ રહ્યા છે અમરનાથ મહાદેવની પ્રતિકૃતિ સમા બરફના શિવલિંગના અદ્ભુત દર્શન। ભુજના આયાનગરમાં શ્રાવણ માસ નિમિત્તે ઓમકારેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની અવરજવર ચાલુ થઈ જાય છે। મંદિરનું પવિત્ર વાતાવરણ શિવમય બની જાય છે। અહીંના મહિલા મંડળ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને સેવાકીય કાર્યો કરવામાં આવે છે। મંદિરમાં નિયમિત પૂજન પાઠ ભજન કીર્તનથી આ મહિલા મંડળ મંદિરનો મહિમા વધારે છે। શ્રાવણ માસમાં અમરનાથના દર્શનની ઈચ્છા મોટાભાગના ભાવિકોને હોય છે, પરંતુ સંજોગો વસાત ત્યાં પહોંચી શકાતું નથી। તેથી આયાનગરમાં ઓમકારેશ્વરના મહિલા મંડળના સામૂહિક પ્રયાસથી બરફના શિવલિંગ બનાવી દર્શનાર્થે રખાયા છે તથા શ્રાવણ માસ દરમિયાન દ્વાદશ શિવલિંગ અમાસના બનાવાશે। મહાઆરતી તથા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે। આ મહિલા મંડળ સંપ સુહૃદય ભાવ અને એકતાથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે। તો સાંભળીએ મહિલા મંડળના સદસ્યને। મારું નામ કમલબેન જોશી છે। અમારું ઓમકારેશ્વર મહિલા મંડળ છે, છેલ્લા 10 વર્ષથી ચાલે છે અને 5 વર્ષથી અમે અહીંયા બરફના શિવલિંગ બનાવીએ છીએ અને એનું આયોજન કરીએ છીએ। આનો ધ્યેય તો એ છે કે ઘણા આપણે અમરનાથ સુધી પહોંચી પણ નથી શકતી બહેનો, અને આ બરફની શિવલિંગની બધા બહેનો સાથે મળીને પૂજા કરી શકીએ અને આ મંદિરનો મહિમા વધે। અમારી કાર્યકર્તા બહેનો છે, પ્રવીણાબેન મજેઠિયા છે, સિમીબેન કોકા છે, ભાવનાબેન સોની છે, પ્રભાબેન રૂપારેલ છે। પછી આ આયાનગરમાં આવેલું છે મુન્દ્રા રોડ ઉપર, એટલે બહુ જ સારી રીતે બહેનો ઉત્સાહથી કરે છે। અમારા મહિલા મંડળ દ્વારા બધા આયોજન થાય છે અને એમાં જે અમે દાન પેટી મૂકી છે, એમાં જે ભાડો ભેગો થાય ભંડોળ, એનું અમે કાંઈ પણ મંદિરના સારા કામ માટે વાપરીએ છીએ, કાંઈ પણ નવું આયોજન બનાવીએ છીએ। જેવી રીતે ગયા વર્ષે 2013માં અમે ચબૂતરો અને શેડ બનાવ્યા હતા આગળ, એ જ રીતે 2012માં બધા ઓટલા બનાવ્યા છે અને પ્રદક્ષિણાનું બનાવ્યું છે। એવી જ રીતે આ વર્ષે અમારો એવો વિચાર છે કે 10 બેન્ચોનું આયોજન કરશું, 10 બેઠકની બહેનો માટે બેન્ચો બનાવશું। મારું નામ પ્રવીણા મજીઠિયા છે। હું મહિલા મંડળની સલાહકાર છું અને અહીંયા બહેનો જે શિવલિંગનો કાર્યક્રમ રાખે છે, આયોજન કરે છે આખા મહિનાનું, એમાં અમે બધા બહેનો સહભાગી છીએ। મેઇન તો અમારે આ શિવલિંગ બનાવવાનું કારણ એ જ છે કે કચ્છ આખામાં સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે દરેક મંદિરોમાં જો આ બરફના શિવલિંગ બનાવવામાં આવે તો એજેડ અથવા વડીલ બહેનો અથવા ભાઈઓ છે દૂર સુધી અમરનાથ સુધી જઈ નથી શકતા, તો અહીંયા જ એમને અમરનાથના દર્શન થાય છે। રોજે રોજ શિવલિંગમાં નવા નવા આકારો જોવા મળે છે। મેઇન તો અમાસના 11 શિવલિંગની પૂજા કરીએ છીએ, રોદરી કરીએ છીએ, ગરબા અને ભજનનો કાર્યક્રમ રાખીએ છીએ, જમણવાર રાખીએ છીએ, મહાપ્રસાદ જેવું। એટલે આ મંદિરમાંથી કચ્છના મંદિરોમાં ઘણું શીખવા જેવું છે। વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9996632449। આજે સતત બીજા દિવસે પણ કચ્છ વરસાદથી વંચિત રહ્યું હતું। આજે પણ કચ્છમાં ક્યાંય પણ વરસાદ પડ્યો નથી। આ વર્ષે કચ્છમાં અંદાજે 30% જેટલો જ વરસાદ પડ્યો છે, જ્યારે હજુ પણ ખેડૂતો 70% વરસાદની રાહ જોઈને બેઠા છે। ગઈકાલે પણ કચ્છમાં વરસાદ થયો ન હતો અને આજે પણ બપોરે ભારે ઉકળાટ બાદ લોકો આશા સેવીને બેઠા હતા કે બપોર બાદ વરસાદ થશે, પણ સાંજ સુધી કચ્છમાં વરસાદ થયો ન હતો। લોકો વરસાદની બીજી ઇનિંગની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મેઘરાજા કચ્છ પર મેઘમહેર કરતા નથી। હજુ સુધી કચ્છમાં જે વરસાદ થયો છે તે માત્ર 30% જેટલો જ થયો છે, એટલે કચ્છના ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે અને વરસાદની બીજી ઇનિંગ જલ્દી શરૂ થાય તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે।
અને આગામી 36 કલાકમાં કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી મોસમ વિભાગે કરી છે। देखिए आज तो लाइट रेनफॉल का फोरकास्ट है कि आज कहीं कहीं लाइट रेनफॉल हो सकता है, बट आने वाले कल और परसों की यदि बात करें तो मॉडरेट रेनफॉल की संभावना है कुछ प्लेसेस में। जस्ट लाइट रेनफॉल जैसे मैंने बताया कि जस्ट mm में 1 सेंटीमीटर से कम ही बारिश रहने की संभावना है, वो कुछ प्लेसेस में हो सकती है। आने वाले उसमें मैंने मॉडरेट रेनफॉल बताया, लाइट से मॉडरेट रेनफॉल रहेगा कुछ प्लेसेस में। આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે। બેની જોડી કેવી સરસ લાગે છે ને। આવો આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા હા એ હવે પૂરા થવા આવ્યા છે। બરાબર। તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું। અરે થઈ જશે, ઓકે। અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ। સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કઢાવો, પછી આપણે ચક્કોનું મુહૂર્ત કઢાવશું। શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું। 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે। અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ। આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે। ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે, ઘરનું ઘર બની જશે। કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે તો, અને એ મકાનની કિંમત પણ વધે છે। સમજો। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાઈ સમગ્ર જિલ્લા પ્રાથમિક શાળાની વોલીબોલ ટુર્નામેન્ટ। કુલ 20 શાળાઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। સમગ્ર જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાના સ્ટાફ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે માતૃવંદના વેલફેર સોસાયટી બિદડાના સહયોગથી કરાયું। રવિવારે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં જિલ્લાની કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો। માતૃવંદના વોલીબોલ ટુર્નામેન્ટમાં દાતા તથા હિરાણી સ્પોર્ટ્સના સહયોગથી ચા નાસ્તા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કચ્છ જિલ્લા માટેની આ વોલીબોલ ટુર્નામેન્ટ અંગે જોઈએ એક અહેવાલ। આજની આ જે માતૃવંદના વોલીબોલ ટુર્નામેન્ટ છે એનું આયોજનમાં મુખ્ય અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બાદુસિંહ સોલંકી સાહેબનું માર્ગદર્શન છે। એની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, પછી જિલ્લા વિકાસ અધિકારી શ્રી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, અમારા ડીઓ શ્રી અને અમારું જે આ ગ્રાઉન્ડમાં રમાઈ રહ્યું છે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી લોખંડવાલા સાહેબ, એમનું સમગ્ર માર્ગદર્શન છે। સાથે આયોજન સમિતિમાં અમારા જગદીશભાઈ ત્રિવેદી ફરાદીની પ્રાથમિક શાળાના આચાર્ય છે, અમારા જીતુભાઈ વાઘેલા છે અમારા આયોજન સમિતિમાં છે, અમારા પિયુષભાઈ પટેલ છે, અમારે સમગ્ર જિલ્લાની પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છે રામસંગજી જાડેજા, એમનો પણ સહયોગ છે। અહીંયા નયનસિંહ, ધર્મેન્દ્રસિંહ, નિલેશભાઈ ગોર, રાજેશભાઈ ગોર, બધાનો અહીંયા સહયોગ સારો છે। અને મુખ્ય જે આના દાતા છે એ માતૃવંદના વેલફેર એજ્યુકેશન સોસાયટી બિદડા છે। સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી, પ્રિલેમ બોર્ડ, પ્લાયવુડ, લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી, વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે। મેટ્રો સિટી કક્ષાનું ઇન્ટિરિયર મટીરિયલ ભુજમાં ખાસ આપના માટે। તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો। તો પધારો સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં। સંપર્ક સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ, કચ્છ। મોબાઈલ 9825987770। અંદાજે છેલ્લા 1 વર્ષથી એસટી બસ ડીઝલ પુરાવા માટે ખાનગી પેટ્રોલ પંપ ઉપર જતી હતી, પરંતુ હવે આ એસટી બસ ખાનગી પેટ્રોલ પંપ ઉપર નહીં દેખાય। ડીઝલ પર સેસ નાબૂદ થતા ખાનગી પંપમાં ડીઝલ નહીં પુરાવે। ડીઝલ પર સેસ લગાવી દેવાતા છેલ્લા ઘણા સમયથી એસટી બસ ખાનગી પંપોમાંથી ડીઝલ ભરાવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ કર નાબૂદ થતા હવે સ્ટેશનમાં જ ડીઝલ ભરાવાશે તેવો પરિપત્ર એસટી વિભાગને મળ્યો હતો અને તેનો અમલ પણ 2 ઓગસ્ટથી કરી દેવામાં આવ્યો છે। કચ્છના 8 બસ સ્ટેશનના પંપો ફરી ધમધમતા થઈ ગયા છે। ઘણા સમય બાદ આ પંપો ધમધમતા થયા છે।
હવે કેન્દ્ર સરકારના નિયમ મુજબ દર મહિને 50 પૈસા ડીઝલમાં વધારો કરવામાં આવી રહ્યો છે, એટલે બંને વચ્ચે ભાવમાં વધારે કંઈ ફરક ન જણાતા એસટી વિભાગે ફરી આ નિર્ણય કર્યો છે કે હવે બસને ડીઝલ બસ સ્ટેન્ડમાં જ મળી રહેશે. એકચ્યુઅલી અત્યાર સુધી અમે આઉટસાઇડથી ડીઝલ લેતા હતા છેલ્લા લગભગ એકાદ વર્ષથી ને હવે જે બલ્ક કન્ઝ્યુમરનો રેટ જે સેન્ટ્રલ ગવર્મેન્ટે 12 રૂપિયાનો જે એક સાથે જે ભાવ વધારો કર્યો એના કારણે એસટી નિગમે આઉટસાઇડથી ને રિટેલમાં છૂટક ડીઝલ લેવાનું ચાલુ કર્યું. હમણાં જે હાલમાં જે રિસન્ટલી જે 1.5 રૂપિયાનો જે ભાવ વધારો થયો છે એના કારણે બલ્કનો અને રિટેલનો એ સેમ ઇટ ઇઝ એના મતલબ બે એકરૂપ અત્યારે થઈ ગયો છે, જેના કારણે અમારી જે સેન્ટ્રલ ઓફિસ છે મધ્યસ્થ કચેરી અમારા ખરીદ અને ભંડાર નિયામકશ્રીએ ઉચ્ચ કક્ષાએ મિટિંગ કરીને એવો નિર્ણય લીધો અમારા એમડી સાહેબે કે ભાઈ આપણે ફરીથીને આઈઓસી સાથે ટાઈપ કરી એની પાસેથી બલ્ક કન્ઝ્યુમર તરીકે જે અગાઉ સિસ્ટમ ચાલુ હતી એ મુજબ ડીઝલ લેવાનું નક્કી કર્યું છે અને એમનો જે આદેશ આવ્યો છે એ મુજબ અમે 2 તારીખથી ભુજ વિભાગમાં અમે એનો અમલ કરી આપ્યો છે. કચ્છમાં 8 ડેપો છે. ભુજ હેડક્વાર્ટર ડેપો, માંડવી, નખત્રાણા, અંજાર, નલિયા, મુન્દ્રા, ભચાઉ, રાપર, આ 8 ડેપોમાં અમે 2 તારીખથી એનો અમલ ચાલુ કરી દીધો છે. હા, હવે મતલબ બસ સ્ટેશનથી જે બહાર ડીઝલ લેવા પેટ્રોલ બહારની પાર્ટીના પેટ્રોલ પંપ સુધી જતી હતી એ હવે નહીં જાય અને અમારા જ પ્રિમાઇસીસમાં વર્કશોપમાં જે પંપ છે એને અમે એક્ટિવેટ કરી અને એમાં ડીઝલ લેવાનું ચાલુ કરી દીધું છે. ફૂડ સ્પોટ. મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં. ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ. જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે. આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ. અમારું સરનામું નોંધી લેશો: વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825555929 02832257929. કચ્છમાં હવે જમીન પર દબાણ કરવું કે અન્ય કોઈની જમીનનું માલિક બની બેસવું એ સામાન્ય બાબત બની ગઈ છે અને એવી જ એક ઘટના ભુજના કોડકી ગામમાં બની છે. જોઈએ એક રિપોર્ટ. કોડકી ગ્રામ પંચાયતના દફતરમાં નોંધાયેલા મકાન નંબર 988 કોડકી ગુજરાતી સ્કૂલના ટ્રસ્ટનું મકાન આવેલ છે, જે હાલમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચને ભાડે આપવામાં આવ્યું છે. આ બેંકમાં ઇલેક્ટ્રિક કનેક્શન માટે ગ્રામ પંચાયતને એનઓસીની જરૂરત હતી, જે કોડકી ગામના તલાટી સહમંત્રીએ કોડકી ગ્રામ પંચાયતની ડુપ્લિકેટ સહી કરીને વાંધા પ્રમાણપત્ર આપેલ છે અને જાગૃત નાગરિકે કરેલા આક્ષેપ મુજબ આ ગ્રામ પંચાયતના દાખલામાં ખરેખર તલાટી સહમંત્રીની અસલ સહી નથી, જેથી આ ડુપ્લિકેટ સહી બાબતે તટસ્થ અને નિષ્પક્ષ જાંચ કરવામાં આવે તેવી માંગણી કરી છે અને આ દાખલામાં ગામના સરપંચે સહી કરી છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ દાખલામાં ડુપ્લિકેટ સહી અને તલાટી સહમંત્રીનો કોડકીનો સ્ટેમ્પ લગાવી કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. મારું નામ ગોપાલ મનજી ડબસિયા. ગોપાલભાઈ, ક્યાંથી આવો છો? કોડકીથી આવું. કોડકી, ભુજ તાલુકો. ભુજ તાલુકો. શું મુદ્દો છે તમારી પાસે? ક્યાં મુદ્દાને લઈને આવે? આપણે સરપંચીએ મકાનના ગુજરાતી સ્કૂલનું છે 988 નંબર, એમાં હાલમાં બેંક બનાવેલ છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. જી, પહેલી વસ્તુ આપણે કઈ ગુજરાતી સ્કૂલનું મકાન છે, હા, બેંકને ભાડે આપવાની વાત છે. બરાબર. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એ ભાડે આપ્યું ત્યારે કોઈની રજા લીધેલી છે ગ્રામ પંચાયત સભ્યોની? ના, એમાં કોઈ એવું નથી અને દાખલો પણ કોઈ આપેલો નથી એમાં. જી, તો અત્યારે જે તમે મુદ્દો લઈ આવ્યા છો લાઇટ બિલ નો જે છે એ લાઇટ કનેક્શન છે, લાઇટ બિલ નું કનેક્શન છે, એ લાઇટ બિલ જે મીટર નું કનેક્શન છે વીજ માટેનું, એના માટે શું ભ્રષ્ટાચાર થયો છે? હવે એમાં તલાટીની એમાં જે રાઇટિંગ છે, રાઇટિંગ પણ નથી તલાટીની અને સાઇન જે છે એ પણ ડુપ્લિકેટ કરેલી છે. જી, ઈ કોણે કરી હોય, તમને કોને લાગે છે? એ સરપંચને કરેલી છે. સરપંચનું નામ શું છે? રતનબેન શિવજી ડબસિયા. જી, એ રતનબેન ના પતિ શિવજીભાઈ એ પણ સરપંચ રહી ચુક્યા છે? હા, એ પણ આગલી ટર્મમાં સરપંચ રહી ચુકેલા છે. તલાટી કોણ છે હમણાં? તલાટી દશરથ મારવાડી છે. દશરથ મારવાડીનો સંપર્ક કર્યો તમે? ના, હાલમાં હમણાં નથી કર્યો, પેલા કર્યો હતો. જી, દશરથભાઈ ને ખબર છે કે મારા નામની સહી થઈ છે? હા. હા, તો શું કીધું એને? એ પછી બીજો મને કોઈ જવાબ આપેલ નથી.
બરોબર છે. તો હવે તમારી શું રજૂઆત છે? તમે કોને રજૂઆત કરી છે? અત્યારે હું જિલ્લા વિકાસ અધિકારી રજૂઆત કરી છે. જી, શું કીધું એમણે? હું આપી આવ્યો છું. આવી 1 મહિના પછી મને માહિતી મળશે. સરકારનો ઉપરવટ નિયમ જ એવું થાય છે, એમાં એક ને કઈક બધું ભ્રષ્ટાચાર હમણાં ચાલી રહ્યો છે. હું એની સામે કાર્યવાહી કરી જ રહ્યો છું એકંદરે. આપી આવ્યો છું અને એ કાર્યવાહી નહીં કરતો પછી મારે ફોજદારી પગલે લેવાની મારી ફરજ પડશે. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500 માસિક 40 હપ્તા તથા 5000 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9970272865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું છે તંત્રનું બુલડોઝર. ગેરકાયદેસર ઓરડી બનાવીને ભાડું ખાનારા વર્ગ પર તંત્રની લાલ આંખ. સર્વે નંબર 207 પૈકીની નાના કપાયામાં આવેલ જિંદાલ કંપનીના પાછળના ભાગની જમીનમાં ગેરકાયદેસર 72 ઓરડી બનાવી અને ભાડું ખાનારા પર તંત્રે પગલાં લઈ આ ગેરકાયદેસર દબાણને તોડી પાડ્યા હતા. છેલ્લા લાંબા સમયથી પરપ્રાંતીય શ્રમિકોને નાની નાની ઓરડી સરકારી જમીન ઉપર બનાવી તગડા ભાવે આપવાની ફરિયાદ નાના કપાયા ગામમાં ઉઠી છે. તંત્રે આજે આ ફરિયાદના પગલે સપાટો બોલાવી ભાડાખાઉ બાંધકામો જમીનદોસ્ત કર્યા હતા. આ પ્રવૃત્તિ ઘણા સમયથી બેલગામ બની હતી ત્યારે નાના કપાયાના સરપંચ શામજીભાઈ લાખા, માર્ગ મકાન વિભાગ અંજાર અધિકારી JM ટાંક અને PSI સુધાબેન ભટ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 5 થી 6 વર્ષ જૂના ગેરકાયદેસર દબાણો તોડી પાડી સમગ્ર કાટમાળ દૂર કર્યો હતો. લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર. 50% ડિસ્કાઉન્ટ. તો જલ્દી કરો, રહી ન જતા. તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં. ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્નસરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 987999292224. અંજારમાં સરકારી તંત્રની લોલમપોલ. અનેક લાંચિયા ઓફિસરોને ટાંચમાં લેવાયા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ગરીબ માણસોને ઉઠાવવી પડે છે હાલાકી. અંજારમાં સરકારી તંત્રની પોલમપોલ. ગરીબ માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે. ઓફિસ ટાઈમે સરકારી કર્મચારી ગેરહાજર. થોડા સમય પહેલા જ અંજારના મામલતદાર લાંચ રૂશ્વત લેતા ઝડપાયા. તેમ છતાં તંત્ર સુધરતું નથી. આવો જ બનાવ ગઈકાલે માંડવીથી જમીનમાં નામ ટ્રાન્સફર કરાવવા વૃદ્ધ મહિલાને મામલતદાર ઓફિસે નાયબ મામલતદારે ધક્કા ખવડાવ્યા હતા. મામલતદાર સાહેબ પાસે અંજાર તેમજ ગાંધીધામનો ચાર્જ હોતા તે હાજર હતા નહીં. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે અંતે નાયબ મામલતદારે ઓફિસ બંધ થવાના સમયે કહ્યું કે તમારું કામ આજે થશે નહીં, અમારું કંઈક કરી આપો તો થઈ જશે. આમ નાયબ મામલતદાર ગરીબ માણસોના કામ લાંચ રૂશ્વત વગર નથી કરતા તેવી ફરિયાદ પણ જાણકારોમાંથી ઉઠી છે.
તો વધુ વિગતો આપતા ફરિયાદી. મથડામાં જમીન હતી અમારી, એ જમીન વેચી છે, એના માટે દસ્તાવેજ બનાવ્યા. દસ્તાવેજ લઈને અમે અહીંયા મામલતદાર ઓફિસે આવ્યા. મામલતદાર ઓફિસે 1:30 વાગે આવ્યા. અમે 1:30 વાગે આવ્યા એટલે સાહેબે કીધું હું જમવા જાઉં છું. પછી એ લોકોએ કીધું કે 3:30 વાગે તમે આવજો. એટલે 3:30 વાગે આવ્યા. મારા મમ્મી 95 વર્ષના છે, માંડવીથી અમે આવ્યા છીએ, સિનિયર સિટીઝન છે. પછી એનો ઓપરેટર છે, એની પાસે અમે જઈને રજૂઆત કરી કે ભાઈ મારા મમ્મી છે 95 વર્ષના છે અને માંડવીથી આવ્યા છીએ અને બહુ ખૂબ તકલીફ થાય છે એવું કામ છે. તો એણે અમને મોકલ્યો નીનામા સાહેબ પાસે. તો નીનામા સાહેબે ઓસીમાં એણે સહી કરી દીધી. સહી કરીને પાછો અમે ઓપરેટર પાસે ગયા. તો એણે મકવાણા સાહેબને ફોન કર્યો. એટલે મકવાણા સાહેબે એને ફોનથી જે પણ કીધો એ અમને સીધી ના પાડી દીધી. એને કીધું કે એ સાહેબ આવે ત્યારે જ થશે, એનાથી પહેલાં કાંઈ થશે નહીં. અને રજિસ્ટર ઓફિસમાં ઉપર જઈએ તો એને 5 વાગે તો ઓનલાઈન છે, ઓનલાઈન બંધ થઈ જાય છે. ઓનલાઈન બંધ થઈ ગયો એટલે મામલતદાર સાહેબને રજૂઆત કરી અમે. કે મામલતદાર સાહેબને કીધું કે આ સાહેબ આ મેટર છે ને આવી રીતે અમને ખોટો હેરાન કર્યો છે, 95 વર્ષના છે. એણે કીધું નીનામા સાહેબ પાસે જાઓ. પછી નીનામા સાહેબ પાસે ગયા અમે. તો નીનામા સાહેબે મારા મમ્મીને 10 થી 12 વાર અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાં દોડાદોડ કરાવી છે. અને છેલ્લે મામલતદાર સાહેબ પાસે ગયા તો મામલતદાર સાહેબને અમે કીધું કે સાહેબ તમે એક કામ કરો, લેખિતમાં આપી દો. સાહેબ તમારા મકવાણા સાહેબ ક્યાં ગયા હતા, કઈ જગ્યાએ ગયા હતા અને કેટલા વાગે ગયા હતા, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ગયા હતા. તો એને ના પાડી. અમે લેખિતમાં ના આપીએ. મકવાણા સાહેબે બોલાવ્યા એટલે મકવાણા સાહેબને કીધું કે તમે લેખિતમાં આપી દો. તો મકવાણા સાહેબે ના પાડી. નીનામા સાહેબ પાસે ગયા તો નીનામા સાહેબે ના પાડી. પાછો મામલતદાર સાહેબ પાસે આવ્યા તો મામલતદાર સાહેબે કીધું કે ના હવે જવા દો, તમે આ તમારું કામ કાલે થશે. તો એનો મતલબ એમ છે કે અમે રોજના ધક્કા ખાઈએ માંડવીથી, બરાબર. અમે આવીએ એમાં વાંધો નથી. મારા મમ્મી 95 વર્ષના છે, સિનિયર સિટીઝન. એને એટલો બધો હેરાન કરે છે તો બીજા માણસોથી શું નહીં કરતા હોય. તમારી પાસે માંગણી કરેલ પૈસા? એ મારા મમ્મી હતા, એને જતા એમ કહેતા ગયા હતા કે અમારો કંઈક કરજો. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योग ने हस्तकला कृतियों विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ ખાવડા જતા માર્ગ પરથી મળતી બાતમીના આધારે મોડી રાત્રિએ એલસીબીએ દારૂ સાથે 2 શખ્સોને ઝડપ્યા. 1,31,900 નો માલ કબજે. ભુજથી ખાવડા જતા માર્ગ પર મોડી રાત્રે એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે ₹1,31,900 નો દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોને ઝડપી લીધા હતા. મોડી રાત્રે ખાવડા જતા માર્ગ પર પેટ્રોલિંગ દરમિયાન GJ126518 નંબરની યુટિલિટી વાહનને અટકાવી તલાશી લેતા તેમાંથી અંગ્રેજી દારૂની 41 પેટી મળી આવતા વાહન સાથે 3.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઇન્દુસિંહ સવાઈસિંહ રાઠોડ ઉંમર વર્ષ 31 તથા થાનસિંહ ભવરસિંહ સોલંકી ઉંમર વર્ષ 33 ને ઝડપી લઈ બી ડિવિઝનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર.
કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT ઉપલબ્ધ સેવાઓ ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર. સરનામું શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 76982 82902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. દિલ્હીમાં સરકાર બનાવવા સંદર્ભે સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ. દિલ્હીના MLA ઘરમાં બેસીને શું કરી રહ્યા છે? સીસેટ વિવાદ સંદર્ભે રાજ્યસભામાં બબાલ. સદનના વેલ હાઉસમાં ઘૂસ્યા AIADMKના સાંસદ. RBIએ કરી ક્રેડિટ પોલિસીની જાહેરાત. વ્યાજ દરોમાં કોઈ જ બદલાવ નહીં. ગેંગરેપ તેમજ જબરજસ્તી ધર્મ પ્રદર્શન કરાવવાના મામલે મેરઠની પીડિતાએ સંભાવી પોતાની આપવીતી. ઇરાકમાં ઇસ્લામ ધર્મ અપનાવવાથી ઇનકાર કરવા પર આતંકવાદીઓએ 67 લોકોને માર્યા. તમિલનાડુની એન્જિનિયરિંગ કોલેજની હાલત ખરાબ. હજુ પણ 1 લાખ સીટો ખાલી. મોડેલી ટીવી શોમાં પબ્લિસિટી મેળવવા માટે મુંબઈ DIG પર લગાવ્યો રેપનો આરોપ. મોડલના પૂર્વ વકીલનું નિવેદન. ઇઝરાયલ અને ગાઝા 72 કલાકના યુદ્ધ વિરામ માટે સહેમત. માર્ગદર્શન વગર ઈ-રિક્ષા ચલાવવાની અનુમતિ નહીં. દિલ્હી હાઈકોર્ટનો આદેશ. બિહારમાં પૂરની આફત ટળી. 6 જિલ્લામાંથી હટાવાયું હાઈ એલર્ટ. જયલલિતા વિશે આપત્તિજનક લેખ પર શ્રીલંકાઈ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેએ દુઃખ વ્યક્ત કર્યું. લખનૌમાં જાનેશ્વર પાર્કના ઉદ્ઘાટન સમયે 4 વર્ષ બાદ સાથે દેખાયા મુલાયમ અને અમરસિંહ. નટવરસિંહે હવે વન લાઈફ ઇઝ નોટ ઇનફ પુસ્તકની સિક્વલ લખવાનો નિર્ધાર જાહેર કર્યો. નરોડા પાટિયા કેસ સંદર્ભે બાબુ બજરંગીને મળ્યા વચગાળાના જામીન. મોદી અમેરિકાના ટોચના 50 સેનેટરો અને ગવર્નરો સાથે વિશેષ લંચ બેઠક યોજે તેવી શક્યતા. ગુજરાતમાં ધારાસભાની 9 બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં થવાની શક્યતા. પાકિસ્તાને ફરી કર્યો યુદ્ધ વિરામનો ભંગ. જમ્મુમાં કર્યું ફાયરિંગ. વીમા બિલ મુદ્દે મોદી સરકાર સંયુક્ત સત્ર બોલાવશે. લિબિયા યુદ્ધમાં 44 ભારતીય નર્સ પરત ફરવાથી પરિવારજનોમાં ખુશીની લહેર. ગુપ્તચર વિભાગ અનુસાર મોદી પર 15મી ઓગસ્ટના હુમલો થવાની શક્યતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.